દાગીના લઈને નાખ્યો હોય તો ખરો બરોબર, પણ મત જવું છો તેરે પડી છે પોલીસ. એમાં ચોક જતો રહું અને કોક આશરો આલે ને તો સારું, એટલે આપવા જવા દે મને. પેલું હમું ઘર દેખાય ને તો જતો રહું. પેલું ઘર દેખાય ને અહીંયા ગાડી તો આશરો હાલી જ દેશે, એટલે આ દાગીના લઈને અહીંયા ગાડી હું હંતાઈ જાઉં, ફટાફટ જાઉં. અમે તો ઠેઠ આવી ગયો હો, મને જતી રહ્યા દે ફટાફટ. ચમ તો પાછળ પડ્યા હોય પોલીસ, એટલે મારે હે ને આ દાગીના લઈને પેલા ઘેર જતો રહું અને કહું કે ભાઈ મને આશરો આલો, હું 12 ગામથી આવ્યો ને ભૂલવો પડ્યો એવું ત્યાં ઉપર છે મારે, નકર મને આશરો નહીં આલે. એટલે મારે અહીંયા જતો રહું ના દાગીના તોડી લાવ્યો ને ત્યાં કઈ મેં લેવું અને ત્યાં હંતાઈ જવું. પછી પોલીસ વાળા જતા રહે ને એટલે હું દાગીના લઈને જતો રહું. ઓ ભાઈ. હા બોલો ભાઈ. હું શું કહું? હા બેહો પેલા. હું કોને હા 12 ગામથી આવ્યો અને થાકી ગયો અને ભૂલો પડ્યો, એટલે મને આજનો દન તમારે તો આશરો આલો ને. પણ ક્યાં ગામના તમારે ક્યાં બાદ જવું? અરે હું આવ્યો છું, 12 થી આવ્યો છું અને ભૂલો પડ્યો આ રસ્તા. ત્યાં પેન્શન રસ્તો જ છ મગાડ જ જાય, તમારે ક્યાં બાદ જવું? પણ મને ખબર જ નહીં કે હું શું આવી ગયો એમ. પણ તો અજાણે માણસ ને મારે ચમનો આશરો આલવું. હાલો ને આજનો દન હાલો, પછી કાલ હું નાહી જઈશ. વાત તમારી સાચી, પણ આશરો તો ના લાય ને અજાણે માણસ ને તો. અરે પણ હું શું કહું, હા હું તમને 5000 રૂપિયા વાપરવા આલું. પણ આજે અમારે ઘેર કોઈ હદ નહીં, અમે 5000 ની લાલચ ના છે. અમે લાલચમાં કોક ના ખાવો હે. ડખો કશું નહીં. ના ના અને મારી જોડે આ સોનું ને એવું હોય એટલે માણસો ચેડે થઈ ગયા મને એકલો બારી, તો હું મેળવા આવું. એટલે હું અહીં જ થાય. પણ હું તમારા અંગાત આવું, ઘેર આવીને મેલી જાઉં તમને. મેલવા નહીં પણ એવા વચ્ચે જ છે, આપણને તો નહીં બદલ, એટલે હું કહું. ના ના બીજા અંગાત લઈ લઉં, ઘરના બીજા છોકરા અંગાત આવશે આપડા અંગાત. પણ આજનો દરમિયાન યાદો પછી કાલ હું નાહી જાય. પણ આજ ઘેર એકમ કોઈ નહીં, આજ બધા બહાર જવાનું. તો વાંધો નહીં, આપણે ખાવાનું વેચાતું મંગાવી લઈએ. પણ અજાણે ખાવાનું તમે વેચાતું મંગાવવાનું કયો, પણ એકમ કોઈ હદ નહીં તો આશરો ચમનું આલવો તમારે. અજાણા માણસો પર મારે એકદમ ભરોસો ચમનું કરવો. પણ આ ઘર તમારે નહીં. ના ના માર તો ઘર આમાં આગુઆ જાય તો ખાલી બેસો ને એવું પહોંચી મેલી અમે એક. તો પછી આ ઘરવાળા ક્યાં આવવાના? આ ઘરવાળા અમે જ છીએ. આ તો અત્યારે હમણાં આવીશું, અત્યારે ઘેર જતા રહેવાને એવું બધું અમારે તો કામકાજ. થોડી વાર રહીને આવીએ પાપા સાથે જતા રહીએ એવું. એવું એમ? હા તો વાંધો નહીં, અહીં ગાડી હું આજનો દંડ રહીશ. અહીં ગાડી આ ડોબો એવું સાચો ને પછી સવારે નાહી જાય. ના ના આજનો દંડ યાદ હું તમને 5000 રૂપિયા આલું. ના ના મહેમાન કહું હવે તો મહેમાન કહું, પણ મહેમાન લાલચ ના આલશો તમે. હું ગભરાઈ ગયો એટલે હું જોઈ નહીં જવાય. પણ અહીંથી આગળ જશે ને એટલે બીજા ભાઈ નું ઘર આવશે, એકન તમને કદાચ આશરો મળી જાય તો. એવું એમ? હા પણ આ રસ્તે પાછું નહીં જવાનું. ના ના અહીંથી પેણો આમ જતા રહેજો ને. એવું એમ? હોવ. પણ તમે રહેવા દીધું હોત તો સારું હતું. ના ના અજાણા માણસ ઉપર હું કોઈ દમ ભરોસો નહીં કરતો. એવું એમ? હા હારું. આ ભાઈ કે આશરો આલું નહીં અને મારા દાગીના ને એવું લઈને મારે જવું છું. હું ઓમ જઉં પાછું તું પેલા વાત જોઈ રહે, એટલે આમાં શું કરું? હું આમાં આપા જતો રહો બીજા ભાઈ તો એ પાસ જવું પડશે મારે. જવા દો. અજાણ્યા માણસ ઉપર ભરોસો જ ના કરે. મારા ના અત્યારે તો ચોરે એવા ચાલાક થઈ ગયા ને, આપડા જોડે રે આપડા ભેરું જોઈને બેહ પણ પાછ ચોરી કરીને જતા રે. મારે તો બેસો ને રાતે એકાદી ઉઠાઈને લઈને જતા રે. તો અહીં તો અમારે તો કોઈ હોતું નહીં પાવું કે દાગીના લઈને ફરું. 5000 ની લાલચ ચાલો પા. ભાઈ આ શું કરો? આવું પાઈ નાખવાનું હોય યાર. શ્યામ હા આપણ શું થાય છે એટલે તમે અહીં જ રહો? તમે જો અહીંયા હે? હું તો 12 ગામથી આવ્યો. 12 ગામથી તે આપણે શું જાવ તે? અરે હું આ દાગીના ને એવું લઈને ઘેર નીકળ્યો, પણ
વચ્ચે ગામમાં મારા ચેડે માણસો થઈ ગયા કે હું નચ્છાયો આપણને ભૂલો પડ્યો એવું અમારો રસ્તો મળતો નહીં તે પેન જો પેલા ભાઈ કન પણ એ ભાઈ કે હું કઈ આજનો દન આશરો આલો મને કાલે કઈ હું નાહી જઈ માર તો ફોન કરીને બોલાય કઈ લેવા એટલે હું નાહી જઈ પણ એ ભાઈ કે હું આશરો નહીં આલું કે એવું છે એમ? હા, મેં તો 5,000 રૂપિયા આલવાનું કીધું અમે આ દાગીના ને એવું લઈને મારે જવું છે એટલે તમે મને આજનો દન આશરો આલશો વાંધો નહીં, અમે હું એકલો જ છે ઘેર આજ તો. એવું એમ? ડોશી તો જઈ હ એક ના ભલે બે. તો તમે આશરો આલો ને તો સારું ચમકો આ દાગીના ને એવું અત્યારે લઈને નીકળીએ ને કોક પેલે કરે તો એ સાચી વાત છે. એટલે હું તમને 5,000 આલે વાપરવા એ 5,000 નહીં જોતો આપણે હેડો ઘેર રોધીશું. એવું એમ? હવ અરે રોધું નહીં વેચાતું મંગાવીએ પનીર ને એવું વાંધો નહીં, આપણે બે ખાઈને હોઈ તમારે જઈશું. પૈસા ના જોતા હોય તો આપણે વેચાતું મંગાવી લઈએ તો વાંધો નહીં, આપણે બે ખાઈને ઊંઘી જઈશું. બરોબર હવ હવ પણ કાલ હું નાહી જઈ એવું હવ શું વાંધો નહીં. કેમ કે આ જોખમ લઈને મારે અત્યારે જવું છે હા એ સાચી વાત છે. આ તો મને તમે મોન જ ભગવાન જેવા કહેવાય તે મને આશરો આલ્યો કેમ કે હું તો એટલો ગભરાઈ ગયો હું ના તે મને કશી ખબર જ નહીં પડતી કે હું ચો દઉં એવું એમ? આ મારી જોડે આ જોખમ હ પણ તમે આજે ભગવાન થઈને તો ગાડી જો હું પેલા ભાઈ કન એ ભાઈ મેં કીધું કે 5,000 કે હું કઈ 5,000 તમને વાપરવાય આલું અને કઈ આજનો દર મને દો તે ભાઈ એમ કીધું કે અજાણા માણસ ને કે આશરો ના લાગે પણ હું એવો નહીં નકર હું તમને શું લે કહું કે મારી જોડે આ દાગીના ને એવું પણ આ તો વચ્ચે માણસો જોઈ ગયા ને તે મારા ચેડે થઈ ગયા એવા મને એકલો ભારી હા એ સાચી વાત. કોઈ કહે ને એટલે- કે મારકન આટલું વસ્તુ હોય હા. એ બધું અને એટલે હું નીકળી ગયો ને ત્યાં જંગલમાં રહીને અપાઈ ગયો ને હું રસ્તો ભૂલી ગયો એવું હોવો તો વાંધો નહીં, આપણે કોઈ દી જઈને આપણે હોઈ જઈએ. હારું બરોબર. હારું આવો. ચાલો મને તો ઘેર મન તો ધોન છે ને હા. તો મને તો માય આખ મારા છોકરોની એવું હે? હા, મને ના કહેતા હતા કે કાકા તમે દાગીના લઈને ના જશું પણ હું કઈ લાઈને જઈ આવું હું ફોની કર કે આપણે પૈસા પૈસા આવે તો પેલે એવું કરીએ એમ પણ તમને ખબર ના પડે, આપણે છોકરા બોકરા ઘર લઈને આયા હોય તો. પણ મને ખબર હતી કે આવું થશે તેમ કે તાર લગી હું જ જવું બધે એવું હે? હોવ અને આ જિંદગી મારે 40 વર્ષ થયો પણ પહેલી વખત જ આવું થયું કે માણસો ચેડે થઈ ગયા મારા અને આવા ને આવા હતા કા પણ અત્યારે તો તમને ખબર નહીં આ જમાનો કેવો હો. હોવ કોઈ કોમ કરવું નહીં હા એટલે એટલે અને હું તો ગભરાઈ ગયો હતો ને તો મને તો કશું ઉઠતું જ નતું પાણી નહીં પીધું મેં તો હવાનું એવું હે? હોવ અરે હાલો આપણે ઓઈડીએ જઈને તમને પાણી બોણી પાવ તમ તમારે હારું, શાંતિથી જઈને બેઠે. હારું હારું લ્યો આખો દાડો હું મજૂરી કરી મરી જાઉં અને એ બાર ફરે હજુ હોજ પડવા આવી હજુ આવ્યો નહીં. ચો જ્યાં તે હજુ નહીં દેખાતા. કાકા ચો જતો ગોમમાં જતો એટલે ગોમમાં પણ આખો દાડ રખડ રખડ ના કરવાનું હોય. અને 40,000 નો ફોન લીધો અને પણ આખો દાડો ફરવાનું કઈ બતાવવાનું તે એટલે કઈ બતાવવાનું નહીં પણ આ 40,000 નો ફોન કઈક તો કોમ આવવો જોઈએ ને. લાવ ફોટો પાડું પાડો. શું ફોટો એટલે ફોટો પાડો ફોટો ફોટો પાડવાનો નહીં. ફોટો તો સારો આવે પણ કઈક કોમ કરો કોમ. લે હેડો પેલા તો હવે બીજે જવાનું હેડો કોમ કરવા. જવાનું હોય ના એટલે હેડ હેડ હવે તો જવાનું હોય હવે કોમ કરવા જવાનું. ભૂખ લાગી હે કાકા તમે ખાઈ ના હું આવું ભાઈ તમારે ઘર કેટલે રહ્યું આ નહીં હું આવી ગયું આપણું ઘર હવે. હું તો થાકી ગયો આખો દન બેઠ્યો નહીં ચોય એવું હવ તો વાંધો નહીં આપણે ઘેર જઈને બેઠીએ. આવું ઘર એ જ નહીં હોવો હો એ આપણું જ છે. એવું એમ હોવો ગઈ તો પેલા કલાક હું જાઉં એવું અને પછી જમવાનું આપણે બનાવીએ અરે કશું વાંધો નહીં હું બરોબર. તમે તમારે હુઈ જાવ કેમ કે હું બહુ થાકી ગયો એવું હોવ. અરે વાંધો નહીં આવી જાવ. અને પછી હે ને આપણે આવું ચોક ઠેકવાને મૂકી દો હા આ દાગીના ઠેકવાને મૂકી હા એ તો વાંધો નહીં ટેકોને મૂકી દઈએ. હો ને સારું સારું આવું જ ઘર ને હોવો હો આવું જ ઘર. બીજું કોઈ નહીં રહેતું ના ના એવું એમ હોવો તો આવો આવો આપણે અંદર આવો. એવું એમ હોવો. પણ એ શું
એવું શું કહેવું? ખબર તો લાવો આવું મીઠી જાઉં હું અંદર હા હું મીઠા હું પછી વાત કરું તમને હું હે પ્રભુ આજે આશરો મળી ગયો તે સારું હો નકર આજે 25 લાખના દાગીના અને કોકું પકડી લો મને આખું ગોમ ચેલી થઈ ગયું હતું પણ આ મોનત મળ્યો ને મને આશરો આવ્યો એ હું શું કહેતો હતો ખબર ને હા આપણે તમારું ઊંઘવાનું રાતે બરોબર હા મેં તમને આશરો આપ્યો બરોબર હા તમારે મને 10,000 રૂપિયા આપવા પડશે 10,000 રૂપિયા હો બધા હા એવું. એટલા બધા તો નહીં મારા જોડે હા એટલા બધા નહીં આપવા પડશે યાર 7,000 જ છે હા 7,000 જ છે પોત નહીં 10 હું તો લઈ પણ હું શું કહું હા તમને તારું 5,000 આલું હા અને 5,000 ફરી આય ફરી છે તમે ના આયા તો અરે આય આમ હું અમારા રસ્તો જોઈ લે ને હા. એટલે તમારે તો આય તમારો એહસાન નહીં ભૂલું હું હોવો પાછું એટલે એવું અત્યારે તમે 5,000 લઈ લો ચમકો 5,000 રોકડા મારી જોડે નહીં ના માસો 10 પણ જોઈએ છે હું કરવું છું 10,000 રૂપિયા હાલ દઉં ને ઓમે 25 લાખના તો દાગીના હત્તે આપણા જોડે એટલો હાલ દઉં હા તો હું શું કહું હા 10 હાલ દઉં તમે 10 આપશે હવ 10 હાલ એવું હવ પણ અહીં ગાડી કશી ચિંતા તો નહીં કોઈ બીક તો નહીં ના ના કોઈ આવતું જ નહીં મારે ઘરે કોઈ આવતું જ નહીં પછી હારું હાલ 10,000 તમને હાલે બરાબર એવું હવ હા હા પત્રીજા હા કેવી મજા આવી આજ હા હવે ને આપડે તાર માર હંગાત રહેવાનું ને આપડે હે ને બીજું કોઈ કહેવાનું નહીં કશું યાર વાંધો નહીં તો ખબર પડી કે નહીં અરે કાકા એક જગ્યાએ મારે જવું હો એક ભાઈ હે ને દાગીના ને એવું ચોરી નીકળી ગયો હો તો આ સાઈડ તમે જોયો તો અમે ચોઈ જોયો નહીં ચોઈ જોયો નહીં એમ ના ભાઈ તો કઈ બાદ જોયો છે યાર એટલે એક કાકો તો નીકળે તા બાજુ હા ઓ પેલા ધોતી વાળા નહીં દોરી પાઘડી હા દોડ પાઘડી હતી ધોરી પાઘડી તો આ કાકા ને ચો તમે ચોરી કરી નીકળેલા એ તો બીજો તો યાર. કાકો કાકા તમારા ચોરી મતલબ કે પાઘડી એટલે એક કાકો અહીંથી ગયા તા અમે આગળ રસ્તામાં હતા ને તારો હપ્તા દોઢ કાઢીને જતા હતા બરાબર છે એક કાકો હતા ઓમ ઊંચા અમે હા. જોયા ખરા બરાબર હો તો એ કાકા ને ચોગાડી હશે મને લઈ જાવ ને કારણ કે હવે ને એક ભાઈના દાગીના ટોટલી લઈને આયા લગ્ન માટે લાયેલા હતા ને અને બધા દાગીના ચોરી કરી દાગીના? નીકળી ગયેલા હા એવા અમને કહેતા હતા જ ખરા કે તમારા ઘરમાં આશરો આલો પણ અમે તો કાકો ભત્રીજો બહાર જવાના હતા બરાબર એટલે અમે ના પાડી દીધી આશરો ના લ્યો એ તમે બરાબર કર્યું પણ એ જગ્યાએ મને લઈ જાવ પણ એ કાકો તો શું કહેતા હતા હા કે મારા છોકરીના લગ્ન એટલે આ દાગીના કઢાયા અરે એમની છોકરીના નહીં લગન બીજાની છોકરીના હતા પણ એ ચોરી કરીને નીકળ્યા ને તેઓ પેલા ભાઈને કરવું તો કરવું શું અત્યારે એટલે- ચોથી લાઈન દાગીના કરાવવા ભાવ તમને હોભર્યો ચોર હોય એટલે ચોર ચોર જ છે ઘરની અંદર કાકા, ચોરી હા, કરી પેલા નીકળી રમતુજી નહીં હા એમના શેતમ કોરા જતા હતા ભાઈ એ જાય તો હોય એક તો કામ કરો તમે એક હે ને ઓયડી મળશે હા. રોડ ઉપર તમે જજો પણ એક કામ કરો ને તમે હેડો ને અંગાતા એટલે હેડો પણ કાકા પછી રમતુજી આપણને કઈક કહેતો એ વાત તો સાચી અમારા અહીં ના અમારે આવે ઘેર પોલીસ લઈને આવ્યું હા તમે તમને બતાવી દઈએ ઘર તમે એકલા તમને જાઓ. બતાવો. સીટે બતાવી દઈએ રોડ ઉપર એક ઓયડી આવશે હા હા એક જોપો હશે હા. બસ અહીં તમે જતા રહેજો હા લેડો તમે આગળ હેડો અમે જઈએ બરોબર હા અમારું નામ ના હતા કોઈ પાસે આ તો આબરૂ નો સવાલ કાકા આનું પકડવા અમને જવું તો પડશે ઓઈડીની મદદ કરી હતી ને અમને તો ઓઈડીએ જ જવું પડશે I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. ત્યાં જ Yeah, I'm જવું હો. tired of shit, and the કાકા coffee એ ain't કીધું hit નજીક yet. જ છે, Damn, આ તો ain't રોડ that ઉપર જ great. છે. I don't wanna go to work, 'cause I wake up to a little bit of drool on my pillow, feel like it's પણ gonna આજ પકડવા છે be a અમારે. bad day. તો આ નહીં. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Damn, ain't that great. કાકા, I don't અહીંયા wanna કોઈ go to આયા work. નથી તમારી જોડે? હા તમે એકલા જ છો હા એકલો શું તો રહું એ તો કોઈ કાકા આયા આ બાજુ ના કોઈ નહીં આવ્યો હોર અરે કાકા હતા ને એ ચોરી કરી નીકળ્યા હતા. તમારી બાજુ આયા જ નહીં ને ના આપણ નહીં અહીં નહીં આય જો સાચું બોલજો નહીતર હે ને તમને બી એમના જોડે પૂરી ગાલે એનું કારણ હતું એવા હે ને ચોરી કરી નીકળ્યા હતા. બધા દાગીના ને એવું લઈને આમ પોટલું હતું એમના હાથમાં વ્હાઈટ કલર ની અંદર ના આપણ નહીં આય પણ નહીં આયા ખરેખર ખરેખર ઘરની અંદર તપાસ કરું હા? અને એકર છે ને એટલું યાદ રાખજો તમને પૂરી ગાલે પછી હું અને આ ચંપલ કોના તમે તો પહેરેલા આ ચંપલ ખરેખર જો સાચું બોલો નહીં તો નહીં મીકું
શું વાત કરી યાર જે હોય એ ચોખ્ખી ચોખ્ખી વાત કરો ને, શું થયું શું હોય. તમે? કાકો આયા તા તો ખરા હા, બરોબર આયા તા એટલે જતા રહે. હા સત્ય એ જ છે હા સાહેબ. હા બોલો. એ કાકો હતો આયા જ ખરા. બરાબર મને પૈસા આપવાના કયા બરાબર. તમે લઈ જાઓ તો મને ઇનામ બીનામ અપાવશો? ઇનામ તો મળશે જો, જેમ કે સાચું તમે બોલ્યા અને તમે કહ્યું એટલા માટે. બાકી મારી જો હું કરાવડાવ્યું હોત ને સાબિત તો કઈ મળત નહીં, પૂરી ગાલત. પણ હવે તમને ને એની અંદરથી ઇનામ મળે કે આ દાગીના ના હોત ને તેમને તો લગ્ન ના થાય. લગ્નના દાગીના ચોરી કરીને આયા. સાડો બાર એમને ચોવાડી આ ઘરમાં જ છે. ઘરમાં જ છે એમ ને. ઓહો. એના ચોરી કરી નીકળી જાઉં હું. ખબર નહીં પડતી, ખબર નહીં પડતી. હા, સાહેબ હું ચોરી નહીં કરી સાહેબ. કોને ચોરી કરી ને કોને નહીં કરી ને એ તો મને ખબર છે. લાય પેલા સાહેબ દાગીના મારા હે. તારા હેમ સાચું કહું સાહેબ, મારા હે. મારા હે દાગીના. તારા હેમ ને હા પેલો ના ઘરની અંદર થી ચોરી કરીને આવે એ? સાહેબ હું નતો હે. તું નતો એમ ને? હું નતો. તો આ દાગીના પર તારો હક હે? કઈ રીતના હક? તો સાહેબ દાગીના મારા. હું એનું બિલ હે? ઘરેથી- બિલ ઘરે હે. શું આ દાગીના આટલા બધા હોય? એટલું તો વિચાર ભાઈ, સાચું તો બોલ. પકડો તો એક મિનિટ. ચોહી લાય, ચોહી દાગીના લાયા કહો મને કઈ રીતના ફોન આવું એ? તો સાહેબ હું ચોરી કરીને નહીં લાવ્યો સાહેબ. નહીં લાવ્યો એમ ને ચોરી ઓહો. કરીને? સાહેબ મારશો નહીં સાહેબ, હું સાચું કહું સાહેબ. હજુ તો તમને મને ખબર નહીં પડવાની. ના સાહેબ ના મારશો, હું સાચું કહું તમને. હા બોલ. હું હે ને ચોરી કરીને લાવ્યો સાહેબ. હા એમ પેલા મોન ન બન તો આટલો બધો માર પાડે નહીં તને. તો સાહેબ હું ગભરાઈ ગયો હતો સાહેબ. ગભરાઈ ગયો તો એમ ને? બહુ સાહેબ. તું ગભરાઈ ગયો તો એના કરતા પહેલા તે બોલી દીધું હોત ને તો હમણાં જેમ બચી જાત ને. કઈ મારે મારવો ના પડે તને. ચોરી કરી એનો વાંધો નતો, અને બીજાને તો કરી ચોરી હતી એ તો એટલું તો ધ્યાન રાખ સામે વાળો કઈ રીતના લાવે વસ્તુ. અત્યારે ભાવ જો આસમાને પહોંચેલો. સાહેબ મારે છોકરાને લગ્ન હોય એટલે અને મારી જોડે પૈસા નતા એટલે મેં ચોરી કરી સાહેબ. અરે પણ બધી વાત બરાબર, પણ કૂકના તો આ રીતના ચોરી ના કરાય. સામે વાળો મરવા પર આવી જેલો ખબર છે. અમે નહીં કર્યું સાહેબ, અમે જિંદગીમાં ચોરી નહીં કરી. ના હોય તો બીજા વ્યક્તિને કહો, અથવા તો અમારા દેવને કહો, કોઈક મદદ કરશે યાર તમને. આ રીતના ચોરી કરીને બીજાની જિંદગી બરબાદ ના કરો. ના ના સાહેબ, અમે મને ફોન આવી ગયું તો કોકના તો ચોરી ના કરાય. અમે જિંદગીમાં ચોરી નહીં કર્યું સાહેબ. ફોન આવી ગયો ને? હા, ફોન સાહેબ. અમે લાવીશું હવે તમને પૂરીને પેલા. હેડો તો સાહેબ મને ચોરી ના કરતો સાહેબ. પૂરી કરી લે ને તો જ ખબર પડશે કે આવી રીતના ફરી જિંદગીની અંદર કશી વસ્તુ કરાય નહીં, અને બીજાના તો ચોરી તો ના જ કરાય. પણ સાહેબ મારો છોકરો બનશે તો મને મારી નાખશે સાહેબ. હું સાહેબ ચોરી નહીં કરું આ સાહેબ. દાગીના. હા, દાગીના લાવો. પણ આપણે પેલું ઇનામનું ના હા પૂછાવો. એ તમે થોડામાં આવીને લઈ જજો હો. સારું એ સારું. તમને મળી જશે. સાહેબ હું જાઉં. આ વખત જવા દઉં, ફરી જવા નહીં દઉં, અને ફરી ચોરીનું નામ આવ્યું ને તો મીકીશ નહીં. ના ના સાહેબ નીકળો. નહીં.